નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીના એમજી જનરલ હોસ્પિટલ એટલે કે નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા આ રક્તદાન શિબિરની અંદર તમામ ડૉક્ટરો, નર્સ સ્ટાફ તેમજ દર્દીના સગાવાલાઓ ઉપસ્થિત રહ્યા હતા। એમણે પોતે પણ રક્તદાન કર્યું હતું। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો રક્તદાન એક એવું દાન છે કે જે થકી આપ કોઈનો જીવ બચાવી શકો છો, અને રક્ત કોઈ કંપનીમાં બનતું નથી, ફેક્ટરીમાં બનતું નથી, અને માટે જ કરીને આવા કેમ્પોનું આયોજન થતું હોય છે। તો આ પ્રસંગે એક માનવવાદી અભિગમ દાખવી અને નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ પ્રસંગે નવસારી સિવિલ હોસ્પિટલના ડીન શું કહી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। 14 જૂનના દિવસે જે વિશ્વ રક્તદાન દિવસ છે એના સંદર્ભમાં આપણે આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। એમાં આપણા કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ અને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। લગભગ અત્યાર સુધીમાં 35 થી 40 બોટલનું કલેક્શન થઈ ગયું છે। આશા રાખીએ છીએ કે કદાચ 70ની આસપાસ બોટલો થશે। જાહેર જનતાને એટલી જ વિનંતી કે આપણા શરીરનું જે લોહી હોય, જે રક્ત હોય, તે દર 3 મહિને આપણું રિજનરેટ થઈ જતું હોય છે। એટલે આપણે દર 3 મહિને આપણું રક્તદાન કરી શકીએ। આપણા દેશને લોહીની ખૂબ જ જરૂર છે, રક્તની ખૂબ જ જરૂર છે। બીમાર માણસોને પણ રક્તની જરૂર પડે છે। તો લોકોને ખાસ વિનંતી કે દર 3 મહિને કે તમારી હેલ્થ સારી હોય તો રક્તદાન કરો। તો સાથે જ ત્યાં ઉપસ્થિત આરએમઓ ડૉક્ટર શું કહી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। डॉक्टर वीरेंद्र सिंह, इंचार्ज आरएमओ, जीएमएरिस मेडिकल कॉलेज हॉस्पिटल नवसारी અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરી છે। આપણે ખબર છે 14 તારીખે અને 14 જૂને છે ને વિશ્વ રક્તદાન દિવસના રૂપે મનાવતા હોઈએ છીએ, ઉજવણી કરાવતા હોય છે। પણ ટાઈમના અભાવે રેડ ક્રોસના બે મારે સહયોગ જોતી હતી, એ લોકો બીજી જગ્યાએ બિઝી હતા, એટલે આજે કેમ્પ રાખી છે। અને એની ખાસ ઉદ્દેશ્ય છે કે ભાઈ લોકોમાં અવેરનેસ જાય, લોકો સમજે કે બ્લડ આપવાની શું ફાયદાઓ છે। એ ઘણા બધા લોકો છે ને બ્લડના કારણે મરણ પામે છે, અને આજે પણ આપણા દેશમાં હજુ પણ જેટલા બધી બ્લડ ડોનેશન કેમ્પ થાય છે, ફેરવી અછત રહે છે બ્લડના। આનું તો બાજુ પર હું છું, રેડ ક્રોસના બાજુમાં, મને ખ્યાલ છે મારા સિવિલ હોસ્પિટલ સૌથી વધારે બ્લડની જરૂર હોય છે। તેમ છતાં ક્યારેક અમારે દર્દીને સુરત થાય, બીજા બ્લડ બેંકને મોકલાવવું પડે, વલસાડ સુધી દોડાવવું પડે છે કે બ્લડ અછતના કારણે। અને બહુ રેર કેસમાં ક્યારેક પેશન્ટ મરણ બી થાય છે, કંઈ બી બ્લડ ઉપલબ્ધ રહેતા નથી। એટલે બધાને આપણા મારા ડૉક્ટર, મારા મેડિકલ સ્ટુડન્ટ, બધાને જનતા જેવી છે એ લોકો ખાસ આગ્રહ કરીએ છીએ કે બ્લડ આપવામાં કંઈ વાંધો નથી। એમ તો સાલમાં 2 વખત આપણે લઈને આપવું તો દર 3 થી 4 મહિના વચ્ચે ગેપ પાડીને બ્લડ આપી શકીએ। અને આપણા શરીરમાં લોહી નવા બને છે, પણ જે કંઈ શરીરમાં લોહી છે તો જે આપણે લોહીના રેડ બ્લડ સેલ કહીએ ને, લાલ રક્તકણ 120 દિવસ એમ બી નાશ પામે છે। એના કરતાં એને કે આપણે કોઈને બ્લડ આપીએ તો કોઈને ઉપયોગી થઈ શકીએ, આ હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે। થેન્ક યુ। તો રક્તદાતા શું કહી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। મારું નામ પાડવી રવીનાબેન
પંશુભાઈ છે અને હું અત્યારે સેકન્ડ યર MBBSમાં અભ્યાસ કરું છું. મને ખૂબ આનંદ થાય છે કે આજે મેં પહેલી વાર રક્તદાન કર્યું અને મારા બ્લડ ડોનેશનથી બીજા કોઈની લાઈફ બચી શકે. મને ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ. અને આ રક્તદાન કેમ્પને જેમણે સફળ બનાવ્યો છે અને અત્યાર સુધી જેમણે પોતાના નીચા હેઠળ ઘણા રક્તદાન કેમ્પો કર્યા છે, ઘણા લોકોનો જીવ બચાવ્યો છે, એવા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન બિરલા શું જણાવે, ચાલો આપણે સાંભળીએ. નમસ્કાર. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં અનેકવાર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ સિવિલ હોસ્પિટલ અને GMR કોલેજના સહયોગથી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સિવિલ સર્જન સહિત અનેક ડોક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કર્યું. આજ રોજ આ શિબિરમાં 50થી વધારે રક્તદાન કરવાનો એક ધ્યેય લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આશા રાખીએ છીએ કે એ ધ્યેયની ઉપર જઈને આજરોજ અહીં રક્ત એકત્ર કરી શકીશું. વર્ષમાં અનેક જગ્યાએ કેમ્પ થતા હોય છે. એમાં સિવિલ હોસ્પિટલમાં પણ દર વર્ષે એકવાર કેમ્પ કરવામાં આવે છે અને 14 જૂને વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેના દિવસે કરનાર હતા, પરંતુ રેડક્રોસની વ્યસ્તતાના લીધે આજરોજ 16મી તારીખે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પ્રમાણે આજરોજ નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આવા જ અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.